સુરતના કતારગામ પટેલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં બાઇક ટોઈંગનો સીસીટીવી વિડીયો વાયરલ થયા બાદ ટ્રાફિક પોલીસે સત્તાવાર નિવેદન આપ્યું હોય તેમ ટ્રાફિક એસીપી વીપી ગામિતે કહ્યું હતું કે સ્થાનિક વિસ્તારમાં કંટ્રોલમાં ફરિયાદ મળતા કામગીરી કરાઈ હતી। સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા પટેલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં બાઇક ટોઈંગનો સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચા જાગી હતી। આ મામલે ટ્રાફિક એસીપી વીપી ગામિતે જણાવ્યું કે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આડેધડ બાઇક પાર્કિંગ અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં ફરિયાદ મળી હતી। ફરિયાદના આધારે ટ્રાફિક શાખા રિજિયન 2ની ક્રેનને તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવી હતી। ક્રેનના કર્મચારીઓએ પાર્ક કરાયેલી 2 બાઇકો કબજે લીધી હતી। દરમિયાન બાઇક ચાલકો અને મૂળ ફરિયાદી વચ્ચે પાર્કિંગના સામાન્ય વિવાદનો સ્થળ પર જ ઉકેલ આવી ગયો હતો। બંને પક્ષો વચ્ચે સમાધાન થતા કબજે કરાયેલી બંને બાઇકો કોઈ પણ દંડાત્મક કાર્યવાહી કર્યા વગર પરત સોંપવામાં આવી હતી। ફરિયાદી સંતોષ વ્યક્ત કરતા પોલીસ અને ક્રેનનો સ્ટાફ પણ સ્થળ પરથી પરત ફર્યો હતો। ગઈ તારીખ 11/7/2026 ના રોજ અમારા કતારગામ વિસ્તારમાં પટેલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિસ્તાર આવ્યો છે। ત્યાં બધી અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ આવી છે। તો ત્યાં જે કારખાના ધરાવે છે જે લોકો એ લોકો પોતાની બાઇકે ગલીમાં અલગ અલગ જગ્યાએ પાર્કિંગ કરતા હોય છે। 11 તારીખે અમને કંટ્રોલ રૂમમાં હેલ્પલાઇન પર એવો કોલ મળ્યો હતો કે આ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આડેધડ ગમે ત્યાં પાર્કિંગ લોકો કરી જાય છે એવો કોલરે એક ફરિયાદ આપી હતી। જેના આધારે અમારી ટ્રાફિક શાખા રિજન 2ની એક ક્રેન ત્યાં મોકલવામાં આવી હતી। ક્રેન જ્યારે ત્યાં પહોંચી ત્યારે જે ફરિયાદી હતા એ ત્યાં હાજર હતા। એમણે બતાવી હતી કે આ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આગળ જે બાઇકો પાર્ક કરવામાં આવી છે અમારી નથી ને અમારી બાઇકો મૂકવામાં તકલીફ પડે છે। જેના કારણે ક્રેનના કર્મચારીઓએ ત્યાંથી બે બાઇકો ત્યાંથી ઉપાડી હતી। પરંતુ પછી એ બાઇક વાળા આવી જતા અને જે ફરિયાદી હતા એમના વચ્ચે સમાધાન થઈ જતા પાર્કિંગ બાબતે જે સામાન્ય ઝઘડો હતો એના કારણે બાઇક એમને પરત પાછી સોંપી દેવામાં આવી છે। બીજી કોઈ દંડાત્મક કે એવી કોઈ કાર્યવાહી એમના કરવામાં આવી નથી અને કોલરને સંતોષ થતા ત્યાંથી ક્રેન વાળા જતા રહ્યા છે। પછી